પરીક્ષા આપવા જઈ રહેલા એક 9 વર્ષીય બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જેના કારણે તે પરીક્ષા પણ આપી શક્યો ન હતો. મળતી માહિતી મુજબ તિરુપતિનગરમાં રહેતો વિદ્યાર્થી અયાન અંસારી શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. શાળાએ પહોંચે તે પહેલા જ એક રખડતા શ્વાને તેના પર હુમલો કરી દીધો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાના કારણે બાળક પરીક્ષા આપી શક્યો નથી. તિરુપતિનગરમાં રખડતા શ્વાનનો આતંક વધી ગયો છે, જેના કારણે શાળાએ જતા બાળક અને સ્થાનિક નાગરિક બહાર નીકળતા ભય અનુભવી રહ્યા છે. પીડિત પરિવારે રખડતા શ્વાન સામે કાર્યવાહી કરવા માટે વહીવટીતંત્ર પાસે માંગ કરી છે. વિસ્તારના લોકોએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. मेरा नाम मोहम्मद मुस्लिम अंसारी, मैं उनपटिया तिरुपति नगर से रहने वाला हूँ। અને मेरा लड़का 9 साल की है, वो आज परीक्षा आज पेपर थी, वो पेपर भी नहीं दे पाया ने कुत्ते ने उसको काट लिया। कहाँ पे काटा? ये अपना उनपटिया तिरुपति नगर में। आपको कैसे पता? मैं स्कूल के टीचर ने हमको फ़ोन करके बताया कि आपको लड़का को कुत्ता ने काट लिया। कैसी स्थिति? अभी स्थिति तो अच्छा है, मैं एडमिट कर लिए आया हूँ, मैं इंजेक्शन लग चुका है। क्या कहना चाहोगे प्रशासन? कहना यही चाहूँगा कि थोड़ा हम लोग पे ध्यान देना और कुत्ते को थोड़ा वो करें।